નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે 1 મે 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી જ અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે. મુખ્ય ફેરફારોમાં એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઈન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ એવા 5 મોટા ફેરફારો વિશે જે આગામી મહિનાની 1 તારીખથી અમલમાં આવશે. પહેલું, એલપીજી સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર, કે જેમાં દર મહિનાની 1 તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે. તદુપરાંત કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક-ઇન પીરિયડમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે. બીજું, એટીએફ અને સીએનજી-પીએનજીના દરોમાં સુધારો, કે જેમાં 1 મેથી વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલના નવા ભાવ જાહેર થશે. એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે. એટીએફની સાથે જ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને અસર કરશે. ત્રીજું, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ, જેમાં એસબીઆઈ કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 મેથી ₹100 થી ₹500 સુધીના બાકી રકમ માટે લેટ પેમેન્ટ ચાર્જ ₹100 અને ₹500 થી ₹1000 સુધીના બાકી માટે ₹500 કરી દેવામાં આવશે. તદુપરાંત બીપીસીએલ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઉપર ₹499ની એન્યુઅલ ફી માફી માટેનો વાર્ષિક ખર્ચ મર્યાદા ₹50,000થી વધારીને ₹1,00,000 કરવામાં આવી છે. તો ચોથું, ઓનલાઈન ગેમિંગ માટે નવા કાયદા. ઓનલાઈન ગેમિંગ સેક્ટર ઉપર નજર રાખવા માટે સરકાર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ગઠન કરી રહી છે. નવા નિયમો હેઠળ ઓનલાઈન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ એમ 3 ભાગમાં વહેંચવામાં આવશે. પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો ઉપર કડક નજર રાખવામાં આવશે. અને પાંચમું, ઈ-કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તક. બેંક ગ્રાહકો માટે ઈ-કેવાયસી અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની છે. જો તમારું કેવાયસી અધૂરું હશે તો બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવી શકે છે. ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેંક શાખા, નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી જરૂરી છે.